પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89માં 52 કલમો આવેલી છે અને આ ગીતમાં પવિત્ર આત્માની પ્રેરણામાં ગીતકર્તાએ આત્મિક જીવનમાં દ્રઢ કરનાર સત્ય લખ્યા છે અને એ આપણે સમજવાની કોશિશ કરીએ. કલમ 6માં એ લખે છે કે યહોવા ઈશ્વર અજોડ અને અનુપમ છે અને એ બાબત એણે દર્શાવી છે. એ લખે છે, આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વર દૂતોમાં યહોવાના જેવો કોણ છે? આ પ્રશ્નમાં જ જવાબ સમાયેલો છે કે યહોવાની સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં, કેમ કે યહોવા પવિત્ર, સર્વથી અલગ અને અનુપમ છે. યહોવા ઈશ્વર એ ઘણા બધા ઈશ્વરો છે, તેમાંનો એક ઈશ્વર છે એવું માનવું એ સત્યથી ખૂબ જ દૂર છે, વેગળું છે. યશાયા 40:18 અને 25માં આ જ પ્રશ્ન જાણે કે ઈશ્વર પોતે પૂછે છે યશાયાની મારફતે. તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાવું? તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો? ટૂંકમાં ઈશ્વરને તમે કોની સાથે સરખાવશો? જેનો એક જ જવાબ છે કે કોઈની સાથે આપણા ઈશ્વરને આપણે સરખાવી શકીએ નહીં. પણ આ પ્રશ્ન પ્રભુના જે લોકો, પોતાની આસપાસના લોકો જેઓ જીવતા ઈશ્વરને જાણતા નથી, તેમની માન્યતાઓ અને રહેણી કરણીઓની અસર નીચે આવી ગયેલા છે અને જે ખરેખર ઈશ્વર નથી તેમને તેઓ ઈશ્વર માનીને તેમના પર વિશ્વાસ કરીને જીવે છે. કદાચ બેવડું જીવન જીવે છે. એ ઈશ્વર યહોવામાં પણ માને છે અને સોનાના વાછરડાની પણ એ લોકો ભક્તિ કરે છે. તેઓને પડકાર આપવા અને સત્યનું ભાન કરાવવા માટે હું માનું છું કે બાઇબલમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. મનુષ્યના તારણ માટે બનાવેલી અનંતકાળિક યોજનાના ભાગરૂપે યહોવા ઇસ્રાયેલ પ્રજાને ચમત્કારિક રીતે અસ્તિત્વમાં લાવ્યા અને તેઓએ આ ઇસ્રાયેલ પ્રજા સાથે કરાર પણ કર્યો. અને કરારમાં શું કીધું? નિર્ગમન 19:4-6 વાંચો તો ત્યાં લખ્યું છે, મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. યહોવાએ પસંદ કરેલી ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વરે 10 આજ્ઞાઓ આપી અને એમાંની પ્રથમ 2 આજ્ઞાઓ આ પ્રમાણે છે. નિર્ગમન 20:3-5માં પહેલી આજ્ઞા, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. અને બીજી આજ્ઞા, તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. તું તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું. પ્રભુ ઈસુના અનુયાયીઓ તરીકે ઇસ્રાયેલ પ્રજાને આપેલી આ બંને આજ્ઞાઓ પાળવાને માટે આપણે પણ ઇબ્રાહિમના સંતાનો વિશ્વાસથી હોવાના કારણે આ કરારમાં નૈતિક અને આત્મિક રીતે સંકળાયેલા છીએ તે યાદ રાખીએ અને આપણું જીવન જીવીએ. આપણા જીવનમાં પણ ઈશ્વર સિવાય બીજી કોઈ વ્યક્તિ કે શક્તિને આપણે ઈશ્વરનું સ્થાન કે માન આપવાનું નથી. આ સમજવાના માટેની પ્રમાણે જીવવાને પ્રભુ એની કૃપા આપે. આમેન.